ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે સરકાર દ્વારા વધુ એકવાર એવું મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારો લોકોને પોતાનું ઘર ગુમાવવાનો વારો આવી શકે છે. લોકો રસ્તાઓ પર આવી શકે છે અને અનેક લોકો પોતાનું રોજગાર ગુમાવવાનો વારો આવી શકે છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં હાલ અનેક જગ્યાએ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે, ત્યારે ભારત ક્યાંક ને ક્યાંક ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે, જેને માટે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું વિસ્તરણ કરવા માટે આજુબાજુના વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 450થી 500 મકાન છે અને ત્યાં આશરે 2500થી 3000 લોકો રહે છે. ત્યારે આ કાર્યવાહીથી એ વિસ્તારમાં રહેતા લોકો માટે મોટું નુકસાન થઈ શકે છે અને હવે આ મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે. સૌપ્રથમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને સાંભળીએ. એ ધ્યાનમાં રાખીને આને ફિલ્ટર કરવાની કોશિશ કરી. બરાબર, સરકાર કોંગ્રેસ સરકારે અમને આપેલું છે અને ભાજપ સરકાર અમારી કરેલું બી નહીં. મોટી નીતિ તો એ રીતે થાય છે કે ઘરનો સામાન પણ જોવાનું છે. કોઈ નોટિસ નહીં. જાહેર રસ્તા પર શાસનની મોકલી દીધી કે ભાઈ આટલા વિસ્તાર મળી જવાના. અહીં કોઈ નામ નહીં કે આ મકાન બન્યું. અમે તો નહીં ગયા, આ કોર્ટમાં ગયા એટલે આ તો બધો 10,000 મકાન 10,000 મકાન. પણ જ્યારે આવ્યા ત્યારે એક માર્શલો ચલાવ્યો મકાનો પર અને મકાનો સહી છે અને સાહેબ એટલે રાજા થઈને એમના જોઈને જોવાની લડાઈ નથી, કોઈ આસાન લડાઈ નથી. આજે જે લડવા વાળા તમે છો, કઈ બેઠા છે, એ બધા સાચા અર્થમાં આજે બીજી આઝાદીની લડાઈ લડે છે. જેમ અંગ્રેજો સામે પણ ગાંધીજી, સરદાર સાહેબ, નહેરુજી, મૌલાના આઝાદ અને એમના નેતૃત્વમાં લડાઈ લડી, ત્યારે લડવા વાળા થોડા લોકો હતા. ગાંધીજીએ જ્યારે સાબરમતી આશ્રમમાંથી દાંડી કૂચની શરૂઆત કરી, ત્યારે આગલે દિવસે જ્યારે 12મી માર્ચે દાંડી કૂચ નીકળવાની હતી, તો 11મી માર્ચે સાંજે જ્યારે જમવા બેઠા ત્યારે કીધું કે કાલે સવારે આશ્રમમાંથી આપણે બહાર નીકળીશું તો અંગ્રેજોની લાઠીઓ છે, અંગ્રેજોની ગોળીઓ છે, પકડીને જેલમાં કારાવાસમાં નાખી દેશે. જેનામાં દેશ માટે લડવાની હિંમત હોય, જેણે લાઠીઓ ગોળીઓ જેલની પરવા કર્યા વગર ન્યાય, અધિકાર ને આઝાદી માટે લડવાની હિંમત હોય, એવા લોકો કાલે મારી જોડે આવજો. જેનામાં હિંમત ના હોય, જેનામાં એ માટેનો જજ્બો ના હોય, પ્રેમથી જમીને ઘેર જજો. બીજા દિવસે જ્યારે એ દાંડી કૂચ નીકળી તો 80 જેટલા લોકો જ હતા, પણ 80 લોકોએ શરૂઆત કરી તો દાંડી પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજોએ ઝૂકવું પડ્યું. એમ આ નવી આઝાદીની લડાઈ છે. પહેલા ગોરા અંગ્રેજો હતા, આ કાળા અંગ્રેજો છે. પહેલા મહાત્મા ગાંધીજીએ નેતૃત્વ આપ્યું તો આજે રાહુલ ગાંધી નેતૃત્વ આપે છે. આ નવા અંગ્રેજો સામે લડવા માટે પણ જેને લડાઈમાં આવવું હોય, આ નવી આઝાદીની લડાઈમાં લડવૈયા થવું હોય તો મનમાં દિલમાં જજ્બો હોય કે લાઠીઓ મળશે, ગોળીઓ વાગશે, જેલમાં જવું પડશે, સર્વસ્વ બલિદાન આપવું પડશે, એવી તૈયારી હોય એવા લોકો આ લડાઈમાં જોડાઈ શકશે. કાચા પોચા દિલના માણસોનું હવે આ લડાઈમાં કામ રહ્યું નથી. કેટલા લોકો જોડાવા તૈયાર છે? હાથ ઊંચા કરો તો જોરથી મારી સાથે બોલજો એકવાર. લડેંગે જીતેંગે, લડેંગે, લડેંગે,
ત્યારે હું તમને બધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી એટલી ચોક્કસ ખાતરી આપું છું कि आ गरीबों की लड़ाई है। पूरे गुजरात में जिस तरीके से विकास के नाम पे लोगों के घर पे बुलडोजर चलाए जा रहे हैं, लोगों को घर देने के बदले, उनको आशियाना देने के बदले, उनका जो सालों की मेहनत से बना हुआ जो घर आशियाना है उसको गिराने का काम, उसमें बुलडोजर चलाने का काम ये भाजपा की सरकार कर रही है। आज जिस एरिया में मैं अहमदाबाद में आया हूँ, साबरमती एरिया है, यहाँ मोटेरा स्टेडियम के विकास के नाम पे, ओलंपिक आएगा ऐसे नाम पे करीब 10,000 से ज्यादा घरों पे डिमोलेशन होने जा रहा है। पूरे अकेले अहमदाबाद की बात करें तो 25,000 से ज्यादा घरों पे इन्होंने बुलडोजर चलाया है, लोगों को रास्ते पे लाया है, बेघर किया है। आज उन सब से मिले हैं। काफी परिवार ऐसा है कि जो 70-80 साल पहले यहाँ आए, उनकी 2-2, 3-3 पीढ़ियां यहाँ रह रही है, फिर भी उनको आज कोई घर देने के बदले उनको रास्ते पे लाया गया है। बच्चे छोटे छोटे हैं, उनका जो सामान था वो मिसिंग हो गया है। तो ऐसे समय में गरीबों की आज जो दर्द है, उनका आक्रोश है, उनकी आवाज सुनी है। आने वाले समय में पूरे गुजरात में जो डिमोलेशन के नाम पे लोगों को बेघर किया जा रहा है, जो विकास के नाम पे विनाश की प्रक्रिया शासक कर रहे हैं, उन सबके सामने हम मिलकर लड़ेंगे और इन सबको अपना घर मिले, अपना आशियाना मिले, वो कांग्रेस का आज संकल्प है। હાલ આ સ્ટેડિયમના વિસ્તરણનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. લોકો પણ આનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને એમના ઘર અને દુકાનો બચી જાય એવી માંગ કરી રહ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.